દિયોદર ખાતે હોમગાર્ડ યુનિટનો રમતોત્સવ યોજાયો। દિયોદર શ્રી વી.કે. વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા હોમગાર્ડ યુનિટ નંબર 9ના દિયોદર, ભાભર, ઓગળ અને લાખણી તાલુકાના હોમગાર્ડ જવાનોની ભાઈઓ અને બહેનોનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના હોમગાર્ડ યુનિટના સુપરિન્ટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ, ઊંચી કૂદ, લાંબી કૂદ, 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં હોમગાર્ડ યુનિટના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। જેમાં કબડ્ડી સ્પર્ધામાં ભાભર અને લાખણી વચ્ચે ફાઇનલ યોજાઈ હતી, જેમાં લાખણીની ટીમ વિજેતા જાહેર થઈ હતી, તો વોલીબોલ સ્પર્ધામાં ભાભર અને લાખણી યુનિટ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાભરનો વિજય થયો હતો। તો આ બાજુ રસ્સાખેંચ ભાભર અને લાખણી વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાભરનો વિજય થયો હતો। ત્યારબાદ ગોળા ફેંક, લાંબી કૂદ, 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં દિયોદરનો વિજય થયો હતો। થરાદ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાશે, જેમાં દિયોદર ખાતે વિજેતા થયેલી ટીમો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। મહત્વનું છે કે દિયોદર શ્રી વી.કે. વાઘેલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા જિલ્લાના યુનિટ 9ના દિયોદર, ભાભર, ઓગળ અને લાખણી સહિતના હોમગાર્ડ યુનિટના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો, જેમાં જિલ્લા કમાન્ડર અને જિલ્લા કક્ષાના હોમગાર્ડ યુનિટના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા। આજે તારીખ 18/11/2025ના રોજ વી.કે. વાઘેલા હાઈસ્કૂલની અંદર અમારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સાહેબ શ્રી હિંમતસિંહ બાપુ સાહેબના અનુસંધાને દરેકની રમતગમત અહીં ગોઠવેલી હતી। આ યુનિટની અંદર દિયોદરની અંદર દિયોદર, લાખણી, ભાભર, થરા, શિહોરી, સુઈગા અને ધાનેરા તમામ યુનિટે ભાગ લીધેલો હતો। તેમાં વધારેમાં વધારે જીત મેળવી હોય તો દિયોદરના યુનિટે મેળવેલ છે। દિયોદર હોમગાર્ડ યુનિટની મહિલા હોમગાર્ડે પણ આના અંદર ભાગ લીધેલો છે અને આ આયોજનની અંદર અમારા દિયોદર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડર શ્રી એલ.આઈ. ભોજા સાહેબે બહુ કામગીરી કરેલી છે અને અમારા જિલ્લા કક્ષાએથી આવેલા શ્રી ઇન્સ્પેક્ટર સાહેબ અને અમારા હેડ ક્લાર્ક શ્રી જયંતિભાઈ પરમાર સાહેબ અને અમારા હોમગાર્ડ યુનિટ સક્રિય હોમગાર્ડ એવા ડી.પી. દેસાઈ, બી.આઈ. સોઢા, આઈ.એસ. પરમાર, સી.એમ. તાણેસા, એસ.સી. પરમાર, બીબી મકવાણા તમામ હોમગાર્ડ સભ્યોએ સારી આવી કામગીરી કરેલ છે। દરેક સભ્યોએ હાજરી પણ આપેલ છે અને દરેક સભ્યોએ માનવતાપૂર્વક આમાં કામગીરીમાં ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમ સંપૂર્ણ અત્યારે હાલ પૂરો થાય છે। આ કાર્યક્રમમાં સારામાં સારી કામગીરી અમારા લેવલે શ્રી અમારા ઓફિસર કમાન્ડિંગ શ્રી એલ.આઈ. ઉપાધ્યાય સાહેબે કરેલ છે। જય હિન્દ। આ પેલી તાલુકા વાઇઝ યુનિટની સામે રમાડી, એમાં કબડ્ડીમાં લાખણી ટીમ જીતી, રસ્સાખેંચમાં ભાભર ટીમ અને અલગ 100 મીટરમાં પણ લાખણી ટીમ છે, 200 મીટરમાં પણ લાખણી ટીમ, 400માં ભાભર ટીમ અને રમત ઉત્સવમાં અમારા કમાન્ડિંગ ઓફિસરો બધા મળી અને અમને એક નવી જગત જગાવી કે રમત ક્ષેત્રમાં પણ હોમગાર્ડ આગળ આવે અને હવે આ જીત પછી અમે આગળ જિલ્લા વાઇઝમાં અમારી સંયુક્ત ટીમ બનાવીને જશું। આજરોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના 9 યુનિટના દિયોદર વી.કે. વાઘેલા હાઈસ્કૂલમાં રમોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં દિયોદર, ભાભર, લાખણી, થરાદ વગેરે યુનિટોએ ભાગ લીધો અને કબડ્ડી, વોલીબોલ, ગોળા ફેંક, લાંબો કૂદકો અને રસ્સાખેંચ આ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં લાખણી યુનિટ કબડ્ડીમાં વિજેતા થયું છે, રસ્સામાં ભાભર અને જે 100 મીટર, 400 મીટર અને 200 મીટર અને ગોળામાં દિયોદર। આનું સરસ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કક્ષાનું પૂર્ણ થતાં ઝોન કક્ષાએ, ઉત્તર ઝોન કક્ષાએ આગળ રમવા જઈશું અને ત્યાં પછી રાજકક્ષાએ રમોત્સવમાં ભાગ લઈશું।